રહેલા ભારે વરસાદથી પર્વતોની વચ્ચે જંગલમાં આવેલો ગીરાધોધ સક્રિય થયો. ગીરાધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો. ડાંગમાં ભારે વરસાદને પગલે ચોતરફ ખીલી ઉઠી પ્રકૃતિ. કોસમાળના ભીગુ ધોધનો આકાશી નજારો આવ્યો સામે. ધોધ સક્રિય થતા અદ્ભુત નજારો સર્જાતા પ્રવાસીઓમાં ખુશી. વરસાદી માહોલથી પંચમહાલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. હાથણી માતાનો ધોધ સક્રિય થતા જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. પાવાગઢ, જાંબુઘોડા અને ઘોગંબા જેવા વિસ્તારની પ્રકૃતિ જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. પંચમહાલના હાથણી ધોધ પર પ્રવાસીઓ જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા. ગિરિકંદરાના ટોચ પર સહેલાણીઓએ લીધી સેલ્ફી. રીલ્સ બનાવવાના ચક્કરમાં સહેલાણીઓ જીવ મૂકી રહ્યા છે જોખમમાં. છત્તીસગઢના જગદલપુર બસ્તરમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ચિત્રકૂટ ધોધમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. મધ્યપ્રદેશમાં મેઘો તોફાની થયો. બેતવા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદીમાં ઘોડાપુર. છોટાપુરાનામાં બેતવા નદીનો પુલ જળમગ્ન થયો. કિનારા આસપાસના મંદિરો પણ જળમગ્ન થયા. મધ્યપ્રદેશના પન્નામાં મેઘો તોફાની થયો. ભારે વરસાદ બાદ નદી તોફાની થઈ. પાણીના પ્રવાહમાંથી રસ્તો પાર કરવાના પ્રયત્ન કરતા એક કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ. લોકોએ દોરડાની મદદથી કારને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ધોધમાર વરસાદના પગલે ગંગોત્રી ઘાટ પર ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. પૂર જેવી સ્થિતિ સર્જાતા ગંગોત્રી ઘાટ પર સર્જાયા તારાજીના દ્રશ્યો. કિનારાના અનેક મંદિરોને થયું ભારે નુકસાન. સિંચાઈ મંત્રીને સમગ્ર મામલે કરાઈ રજૂઆત. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ધોધમાર વરસાદ. મેઘો અનરાધાર વરસતા ગંગોત્રીમાં ગંગા નદીના જળસ્તરમાં થયો વધારો. પાણીના ધસમસતા પ્રવાહમાં દુકાનોનું સામાન તણાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડ ગંગોત્રી ધામમાં ગંગા નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. ગંગા નદીમાં પાણીનો ભયાવહ પ્રવાહ વહેતો થતા સૌના જીવ તાળવે ચોંટ્યા. ગંગોત્રી ધામના પૂજારીએ ગંગા નદી શાંત સ્વરૂપે વહે તે અર્થે ગંગા નદીની પૂજા અર્ચના કરી. મધ્યપ્રદેશના બેતુલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા સાતપોડા ડેમના દરવાજા ખોલાયા. ડેમના 7 દરવાજા ખોલાતા નાંદિયા ઘાટ થયો જળમગ્ન. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. તમિલનાડુમાં ભારે વરસાદ બાદ કાવેરી નદી તોફાની બની. નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર થતા જનજીવન પ્રભાવિત. ડેમમાંથી પાણી છોડાતા નદીના નીર રસ્તા પર વહેતા થયા. લોકોને નદી નજીક ન જવા માટે તંત્રએ કરી અપીલ. વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર. ફરી આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં છોડાયું પાણી. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ફરી વધારો થતા ચિંતા વધી. વડોદરામાં ભારે વરસાદની છે આગાહી. તાપી જિલ્લાના રાણી આંબા ગામે પૂરે તબાહી મચાવી. વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી. ભારે પૂરના કારણે રસ્તાઓ ધોવાયા. ઝાંખરી નદી કિનારાના લોકોને વેઠવી પડી મુશ્કેલી. દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ. પાણી ભરાવાથી પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ. સરકાર સર્વે કરી સહાય કરે તેવી ખેડૂતોની માંગ. ગત સપ્તાહે પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે તારાજી ખેતરો જળબંબાકાર થતા પાક નિષ્ફળ નીવડ્યો. હાઈવે વિભાગની બેદરકારીના કારણે પાણી નિકાલની વ્યવસ્થા ન થઈ હોવાનો ખેડૂતોનો આરોપ. નુકસાનીનું વળતર આપવા ખેડૂતોની માંગ. સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ 476 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરાયો. લિંબાયત, સરથાણા, કનકપુર, ઉધના ઝોનના ખાડી કિનારાના વિસ્તારોમાં ખાડીપુરના પાણી ઓસરતા મનપાના 1500 સફાઈ કામદારો કામે લાગ્યા હતા. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ કરતા મોટાભાગના જળાશયો થયા છલોછલ. કેટલાક જિલ્લાના જળાશયો હજી ખાલીખમ. દેવભૂમિ દ્વારકામાં 12માંથી 11 જળાશયો 100% ભરાયા. એક જળાશય 74% ભરાયો. રાજ્યમાં ભારે વરસાદમાં ફસાયેલા નાગરિકોને સહાયરૂપ થવા વહીવટીતંત્ર ખડે પગે રહ્યું. સરકારે આપી માહિતી. નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા અને આશ્રય સ્થાનોમાં જરૂરી સુવિધાઓ પૂરી પડાઈ. રોગચાળો પ્રસરે નહીં તે માટે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. વડોદરામાં મેઘાએ વિરામ લીધાને 4 દિવસ થયા છતાં સ્થાનિકોને થઈ રહી છે હાલાકી. વોર્ડ નંબર 16માં અનેક સોસાયટીઓમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી. જળબંબાકાર વચ્ચે સાંસદ હેમાંગ જોશીએ ટ્રેક્ટરમાં બેસી કર્યું સ્થળનું નિરીક્ષણ. સુરતમાં જળબંબાકારની સ્થિતિ બાદ ઠેર ઠેર કાદવ કિચડનું સામ્રાજ્ય. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયેલ સુરતના ડેપ્યુટી મેયરનું ફોટો સેશન. ફાયર ઓફિસરના ખભા પર બેસી કાદવનો રસ્તો કર્યો પાર. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. શહેરના રસ્તા પર પાણી ભરાયા. સરકારી
શાળાઓમાં પણ પાણી ભરાવાથી બાળકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાવાની સમસ્યાથી ઉજ્જૈન નગરપાલિકાની પોલ ખુલી. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં વરસાદથી નદી નાળા છલકાયા. છોટી કાલીસિંધ ચાચુરણી નદીના જળસ્તરમાં વધારો થતા ગંગાધારથી રાવતપુરા સુધીનો રસ્તો બ્લોક થયો. ગાગરોળ વિસ્તારના અડધો ડઝન ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટ્યો. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ. શિરોલ તાલુકાના નરસિંહવાડીમાં પૂરના પાણી ઘર અને દત્ત મંદિરમાં ઘૂસ્યા. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી. રાજસ્થાનના કોટાનો ડીસીએમ વિસ્તાર પાણીમાં થયો ગરકાવ. ઘૂંટણસમાં પાણી ભરાતા 12 થી વધુ પરિવારોનું કરાયું સ્થળાંતર. વરસાદ બંધ થયા છતાં નથી ઓસર્યા વરસાદી પાણી. લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ. વરસાદી વિરામ લેતા કોટાના દક્ષિણ વિસ્તારોમાં નાળાઓની સફાઈ શરૂ. નગર નિગમ અધિકારી રાજીવ અગ્રવાલની હાજરીમાં મશીનથી સફાઈ હાથ ધરાઈ. કિશોરપુરા અને પ્રેમનગર સહિતના વિસ્તારોમાં જળાશયો છલકાતા લોકોને પડી હાલાકી. ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને. ગવાર, બટાકા, ટામેટા સહિતના શાકભાજીના ભાવ ₹100 સુધી પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. ભારે વરસાદના લીધે શાકભાજીના ભાવ પર પહોંચી છે અસર. હવામાન વિભાગે રાજ્યમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ કર્યું જાહેર. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં સિઝનનો 20% વધુ વરસાદ નોંધાયો. 29 થી 30 તારીખે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન. ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા. પુણે બાદ નવી મુંબઈમાં હિટ એન્ડ રનનો બનાવ. પૂરપાટ ઝડપે ચાલતી કારે રિક્ષાને ટક્કર મારી. વાશી સેક્ટર 9ની અંજુમ સ્કૂલ નજીક સર્જાયો હતો અકસ્માત. અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીતાલી ફાટક પાસે ટેન્કર પલટ્યું. કિંગ એસિડ કંપનીનું ટેન્કર પલટી જતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો. રોડ પર મેંગેનીઝ સલ્ફેટ ઢોળાયું. જીપીસીબીએ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી. દ્વારકાના ખંભાળિયામાં ટાઉન હોલ નજીક બાઇકની ચોરી. થોડા દિવસે જ ચોર બાઇક ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો. તસ્કરોએ 2 બાઇક ચોરવાનો પ્રયાસ કરતા એક બાઇક ચોરી કરવામાં મળી સફળતા. સુરેન્દ્રનગરના સાયલા સિદ્ધસર રોડ પર કારમાં અચાનક આગ લાગી. કારમાં સવાર તમામ 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો. આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ. ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ સામે આવ્યા. અત્યાર સુધી ચાંદીપુરાના 45 કેસ પોઝિટિવ આવ્યા અને 52 શંકાસ્પદ દર્દીના મોત. 38 દર્દી ગુજરાતની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ તો 40 દર્દીઓને હોસ્પિટલથી કરાયા ડિસ્ચાર્જ. રાજકોટમાં 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો મળી આવતા ખળભળાટ. લક્ષણ દેખાતા યુવાનને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો. રાજકોટમાં હાલ 6 દર્દીઓ શંકાસ્પદ દાખલ. 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા તો 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ નોંધાયા. પાલનપુરમાંથી પુણેની આરોગ્ય ટીમે ચાંદીપુરા વાયરસના સેમ્પલ લીધા. બાળકો અને પશુઓના પણ લોહીના નમૂના લેવાયા. પુણેની ટીમે આઈસીયુમાં સારવાર હેઠળના બાળકોની પણ મુલાકાત લીધી. આ વર્ષે ચાંદીપુરા વાયરસના કેસ વધારે હોવાનું ઋષિકેશ પટેલનું નિવેદન. બાળકોના મોતને લઈને કહ્યું, તમામ મૃત્યુ માત્ર ચાંદીપુરાથી નથી થયા. કેટલાક માન્ય લક્ષણો પણ જોવા મળ્યા. બાળકોના સેમ્પલ લઈ કરાઈ રહ્યા છે ટેસ્ટિંગ. તહેવાર નજીક આવતા એએમસીનું ફૂડ વિભાગ એક્શનમાં. બટર, પનીર, ઘી અને મસાલા બાદ 4 કંપનીના તેલનો શંકાસ્પદ જથ્થો કરાયો સીઝ. દૂધની બનાવટો, મીઠાઈ, તેલ, નમકીન સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ તપાસ હાથ ધરાઈ. અમદાવાદના ગોતામાં મહિલાઓ બની રણચંડી. 10 વર્ષથી રસ્તો ન બનતા રહીશોએ થાળી વગાડી કર્યો વિરોધ. વરસાદી માહોલમાં રસ્તા પર કાદવનું થર જામતા લોકોની હાલાકી. લોકોએ તંત્રની કામગીરી પર કર્યા સવાલ. અમદાવાદ શહેરના ચાણક્યપુરી રેલવે બ્રિજ પર પડ્યું ગાબડું. ગાબડું પડતા બ્રિજમાંથી દેખાયા સળિયા. બ્રિજ પર અન્ય ભાગમાં સળિયા દેખાતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. દાહોદના દેવગઢ બારિયાના ધાનપુર રોડ પર ભુવારાજ. વરસાદ બાદ ઠેર ઠેર ભુવા પડ્યા છતાં તંત્ર નિંદ્રાધીન. અનેક રજૂઆતો છતાં તંત્રના અધિકારીઓએ સમારકામ હાથ ન ધરતા લોકોમાં રોષ. સુરેન્દ્રનગરના વઢવાણમાં રસ્તાઓની બિસ્માર હાલત. માળોદ, ખોલડિયાદ, રામપરા સહિતના 10 ગામને જોડતો રસ્તો બન્યો જર્જરિત. ઠેર ઠેર કાદવ જામતા વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી. સુરતમાં ભારે વરસાદ બાદ શહેરમાં હવે ભુવારાજ. અલથાણા કેનાલ ગ્રીન ફેક્ટરી સામે પડ્યો ભૂવો. આખો માણસ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો. માત્ર પથ્થર અને ડાળખીઓની આડાશ મૂકી દેવાઈ.
નર્મદાના રાજપીપળામાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ભંગારના ગોડાઉનમાં જોવા મળી. આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ કર્યો પર્દાફાશ. રાજપીપળા ટાઉન પીઆઈએ ગોડાઉન માલિકની તપાસ હાથ ધરી. સાબરકાંઠામાં વીજ કરંટથી પશુનું મોત. યુજીવીસીએલની બેદરકારીથી ગાયનું મોત થયાનો પશુપાલકોનો આરોપ. મોટી જાનહાનિ થાય તે પહેલા યુજીવીસીએલ કામગીરી કરે તેવી માંગ. કોડીનારના અરેઠિયા ગામે વાડી વિસ્તારમાં અજગરે કર્યો સસલાનો શિકાર. ખેડૂતે વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ કરાયું. વન વિભાગની જહેમત બાદ અજગર પાંજરે પુરાયો. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાંથી દીપડો પાંજરે પુરાયો. શહેરના કંસારા કાદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની હતી દહેશત. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. પકડા નજીક દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલા થઈ ઇજાગ્રસ્ત. મહિલાને સારવાર માટે ખસેડાઈ. દિલ્હીમાં કારોલબાગ મેટ્રો સ્ટેશન વિસ્તારમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના બેઝમેન્ટમાં પાણીનું સ્તર વધતા 3 વિદ્યાર્થીઓના મોતથી રોષ. ઓલ્ડ રાજિંદર નગર ખાતે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં બનેલા બનાવ અંગે રોષે ભરાયા વિદ્યાર્થીઓ. પાટણમાંથી 52 અબજના સટ્ટાકાંડનો પર્દાફાશ. મહાદેવ એપનો ભાગીદાર ભરત ચૌધરી પાટણથી ઝડપાયો. સાયબર ક્રાઇમે બાતમીના આધારે ઇન્ટરનેશનલ સટ્ટાકાંડના આરોપીને ઝડપી પાડ્યો. અબજોના ક્રિકેટ સટ્ટા રમાડતા ભરત ચૌધરી અંગે ખુલાસા. કચ્છ પોલીસે પાટણથી ભરત ચૌધરીને દબોચ્યો. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતો હતો ભરત ચૌધરી. આરોપીની પૂછપરછ કરતા મોટા ખુલાસા થયા. રાજસ્થાનના હનુમાનગઢ જંકશન પર ગુંડાગીરીના દ્રશ્ય સામે આવ્યા. 40 શખ્સોએ સેક્ટર 12ના ઘરોમાં પથ્થરમારો કર્યો. ધારદાર હથિયાર અને લાકડી સાથે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક. પોલીસે 2ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. પંચમહાલમાં ડિગ્રી વિના એલોપેથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો. 58,000ના દવાના જથ્થા સાથે પંચમહાલ એસઓજીએ આરોપીની અટકાયત કરી. મોરવા હડફના મેડિકલ ઓફિસરને સાથે રાખીને પોલીસે કાર્યવાહી કરી. સાબરકાંઠાના ગામભોઈ નજીક દારૂ ભરેલી કાર ઝડપાઈ. દરવાજામાં ગુપ્તખાનામાં સંતાડેલો હતો દારૂનો જથ્થો. પોલીસે 1.5 લાખથી વધુના મુદ્દામાલને ઝડપી પાડ્યા. ગામભોઈ પોલીસે કાર ચાલક સહિત 3 સામે ગુનો નોંધ્યો. ભિલિસ્તાન મુદ્દે મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર. કહ્યું, અલગતાવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. ચૈતર વસાવાને આદિવાસી લોકો પ્રત્યે નથી લાગણી. પોતાના જ પક્ષના જ કેટલાક નેતાઓને ગણાવ્યા ગદ્દાર. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોરબીની મુલાકાત લીધી. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 11 વર્ષથી અધૂરા પડેલા કામની સ્થળ તપાસ કરી. સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો શક્તિસિંહે આરોપ લગાવ્યો.